બોટાદ જિલ્લામાં સતત 2 દિવસથી અત્ર સર્વત્ર મેઘતાંડવ સાથે પાણીનો ઠેર ઠેર ભરાવ થવાનો જોવા મળી રહ્યો છે। જેમાં આપ દ્રશ્યો જુઓ છો કે આ બરવાળા ખાતેના દ્રશ્યો છે કે જે સાળંગપુર બોટાદ તરફ જવાનો આ માર્ગ છે, ત્યાં હાલ પાણી ફરી વળ્યા છે। ઉતાવળી નદીના પાણી ક્યાંક ને ક્યાંક રોડ પર ચડતા આ પાણી ફરી વળતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। દ્રશ્યોમાં જુઓ છો તે પ્રકારે બાઇક ચાલક હોય કે કાર ચાલક હોય, મહા મુસીબતે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે અને એક પ્રકારે કહી શકાય કે જોખમ પણ ખેડી રહ્યા છે। ત્યારે આ સમગ્ર ઘટનામાં નિરીક્ષણ કરવા માટે ધંધુકા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ એવા રાજેશભાઈ ગોહિલ પણ અહીં નિરીક્ષણ માટે નીકળ્યા છે। રાજેશભાઈ, આપ કયા વિસ્તારમાં નિરીક્ષણે નીકળ્યા છો અને શું પરિસ્થિતિ લાગી રહી છે આપને? જી, આજે કાલે રાત્રે હું ગાંધીનગર હતો। કડી વિધાનસભાની જે ચૂંટણી છે એમાં મને જવાબદારી આપી હતી, જે અનુસંધાને સવારમાં મને ખબર પડતા ચૂંટણી કામગીરી છોડી અને આજે હું મત વિસ્તારમાં આવ્યો છું। મત વિસ્તારની અંદર બરવાળા તાલુકાની અંદર વિવિધ ગામોના સરપંચો આગેવાનોને કોલ કરી સંપર્ક કર્યા છે, ખબર અંતર પૂછી છે, પાણીની પરિસ્થિતિ કેવી છે એના વિશે પણ જાત માહિતી મેળવી છે। ત્યારે અત્યારે રૂબરૂ આવી ખાંભડા ડેમમાંથી પાણી છોડી અને પહેલું અસર જે ખાંભડા ગામને થાય છે તે ખાંભડા ગામે જઈ રહ્યો છું અને વચ્ચે રોજી, પોલારપુર જેવા તમામ ગામોએ પણ આગેવાનો સાથે વાતચીત કરી છે અને કોઈ જાનહાનિ કે કોઈ તકલીફ નથી એના માટે જાત માહિતી મેળવી છે। તો આ હતા પૂર્વ ધારાસભ્ય ધંધુકા મત વિસ્તાર અને કોંગ્રેસી આગેવાન રાજેશભાઈ ગોહિલ કે જેઓ હાલ સ્થળ નિરીક્ષણ માટે નીકળ્યા છે। બરવાળાની સ્થિતિ હાલ બોટાદ જિલ્લામાં સતત ને સતત વણસી રહી છે। ઉપરવાસમાંથી આવી રહેલા સતત પાણી તેમજ બરવાળા તાલુકાની જીવાદોરી સમાન ગણાતા બંને ખાંભડા અને ગુંદા ડેમમાંથી હાલ દરવાજા ખોલવામાં આવ્યા છે। સાથે જ બોટાદ જિલ્લાને આવતીકાલે સવારે 6 વાગ્યા સુધી હાલ રેડ ઝોન તરીકે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે સમગ્ર વિસ્તારમાં હાલ સ્થિતિ વધુ વણસે તો નવાઈ નહીં। બોટાદ જિલ્લામાં સાર્વત્રિક 2 દિવસથી મેઘતાંડવ છે, તે મેઘતાંડવને લઈ આ ખેતરો જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। આ છે બરવાળા કુંડલ રોડ પરનું ખેતર કે જ્યાં આપ જોઈ શકો છો વાડીમાં લીંબુનો પાક વાવેતર કરેલો છે। ત્યારે આ લીંબુના જે છોડ છે તે અડધા જેટલા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। આ સતત વરસેલો વરસાદ અને ઉપરવાસમાંથી આવી રહેલા પાણી ખેતરોને ધમરોળી રહ્યા છે। ખેતરો હાલ બેટમાં ફેરવાયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। સાથે જ ખેતરોની જે પ્રોટેક્શન વોલ હોય છે તે પ્રોટેક્શન વોલો પણ હાલ પાણીના સતત વહેતા પ્રવાહને કારણે તૂટી છે અને પાણી જે છે તે ખેતરોની પ્રોટેક્શન વોલ તોડી અને અન્ય ખેતરો તરફ વહી રહ્યા છે। ત્યારે સમગ્ર જે પંથકના વાવેતર કરાયેલા ખેતરો છે તે હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। ત્યારે આ પ્રકારે લીંબુનું જે ખેતર છે તે જ પ્રકારે કપાસ સહિત અન્ય પાકોની વાવણી કરાયેલા જે ખેતરો છે તે સમગ્ર પંથકમાં હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને ખેડૂતો માટે ક્યાંક ને ક્યાંક આ જે મેઘમહેર કે જે ખેડૂતો આશા રાખી રહ્યા હતા વાવેતર બાદ કે વિસ્તારમાં મેઘમહેર થાય, પરંતુ મેઘમહેરને એક સાથે આ મેઘ કહેર જે છે તે તૂટી પડી હતી અને જેના કારણે સમગ્ર પંથકના અનેક એવા ખેતરો અને વાવેતર કરાયેલા ખેતરો કે જે પાક હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને જેને લઈ ખેડૂતોને હાલ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે બોટાદ જિલ્લામાં સ્થિતિ હજુ પણ વણસે તો કોઈ પ્રકારની નવાઈ નહીં। કેમેરા પર્સન ખેંગાર રાઠોડ સાથે વિજયસિંહ ચુડાસમા, ન્યૂઝ 18 ગુજરાતી, બરવાળા।